જ્વાળામુખીનું નામ સાંભળતા જ ભલભલાને પરસેવો છૂટી જતો હોય છે, પણ હવાઈની 30 વર્ષીય મહિલા એલિસન ટીલ સૌથી ખતરનાક ધગધગતા જ્વાળામુખી કિલાયુ પાસે તરતી પહોંચી હતી અને તેને લાગ્યું કે તે જ્વાળામુખીને તરીને પાર કરી શકે છે, પરંતુ જ્યારે લાવા તેની નજીક આવ્યો ત્યારે તેના હોશ ઉડી ગયા અને આ સ્ટન્ટને ફોટોગ્રાફર પેરિન જેમ્સે કેમેરામાં કેદ કર્યો। ધગધગતા લાવા પાસે પહોંચી મહિલા। દરિયામાં ભળી રહ્યો છે લાવા। અમેરિકાના હવાઈ પ્રાંતમાં એક જાંબાઝ મહિલાએ એવું કરી દેખાડ્યું જે કોઈએ સ્વપ્ને પણ વિચાર્યું ન હતું। દુનિયાથી કંઈક અલગ કરવાનું વિચારનારી એલિસન ટીલ સમુદ્રમાં તરવાનો શોખ ધરાવે છે, પરંતુ એલિસન ત્યારે ચર્ચામાં આવી જ્યારે તે એક ધગધગતા જ્વાળામુખી પાસે પહોંચી ગઈ। દુનિયાનો સૌથી ખતરનાક જ્વાળામુખી પાછલા 5 વર્ષથી લાવા ઓગળી રહ્યો છે। ફોટોગ્રાફરને આ તસવીરો લેવામાં પરસેવો છૂટી ગયો હતો, પરંતુ એલિસન સમુદ્રમાંથી તરીને આ લાવા પાસે પહોંચી ગઈ હતી। એલિસનનો દાવો છે કે લાવા પાસે જનારી તે પહેલી મહિલા છે। લાવા નજીક પહોંચી તો લાગ્યું કે સમુદ્રમાં તરીને તેને પાર કરી દેશ, પરંતુ સમુદ્રમાં લાવાના કેટલાક અંશ પડતા મારા શ્વાસ થંભી ગયા હતા। મારો જીવ બચાવવા માટે મેં ફરી સમુદ્રમાં ડૂબકી લગાવી હતી। પાણીની અંદર ગયા પછી મારા જીવમાં જીવ આવ્યો હતો। એલિસન ટીલનું કહેવું છે કે આ મારા જીવનનો સૌથી યાદગાર પ્રસંગ હતો, પરંતુ હું લાવાની નજીક હતી। એલિસનના તમામ સ્ટન્ટને ફોટોગ્રાફર પેરિન જેમ્સે પોતાના કેમેરામાં કેદ કરી હતી। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।